નમસ્કાર, જય શ્રી કૃષ્ણ અને સેલ્યુટ છે. હાલ પૂરતું ગુજરાત પોલીસમાં અમદાવાદ પોલીસે જે જાહેર કર્યું છે કે આજથી 10-15 દિવસ માટે ડ્રાઈવ ચાલશે. રોંગ સાઈડમાં જે વાહનો આવે છે એમને દંડ કરવામાં આવશે. પણ વિનંતી સાથે પોલીસ વિભાગને જણાવવાનું કે શહેરી વિસ્તારમાં જે લોકો રોંગ સાઈડ આવે છે મેન રોડ ઉપર શહેરી વિસ્તારના, અને સામે આવતા વાહનોને આવે ખોટી રીતે ને એમને ગાળો પણ બોલવામાં આવે છે, માર પણ મારવામાં આવે છે. એવા ઘણા વિસ્તારો છે જે અમદાવાદ શહેર પોલીસના તમામ કોન્સ્ટેબલો, તમામ પોલીસ અધિકારીઓ જાણે છે. ત્યાં પણ આ ડ્રાઈવ કરવામાં આવે. અમદાવાદ શહેરના છૂટાછવાયા ખુલ્લા રોડ ઉપર 100-200 મીટર રોંગ સાઈડ આવીને પોતાની સોસાયટીમાં જવાવાળા માણસોને જો તમે એકલા દંડિત કરશો તો એનો કોઈ મતલબ રહેતો નથી. કારણ કે મુખ્ય રોડ પર 100 મીટર અંદર જવાવાળા વાહનોને તમે જો વધારે દંડિત કરશો ને, શહેરમાં રહેવાવાળા વાહન ચલાવવાવાળાઓને અમુક તો જાણે લુખા તત્વ હોય એ રીતે જ વાહનો ચલાવે છે, સામે આવે છે, આંખો કાઢે છે, ગાળો બોલે છે, મારવા લે છે. એવાને તમે જો છોડી દેશો તો કોઈ મતલબ નથી. અને ગુજરાત સરકારને જણાવવાનું કે આજની તારીખમાં અમદાવાદ શહેરમાં 700થી 800 ટ્રાફિક પોલીસની જરૂર છે. ટીઆરબીની કોઈ જરૂર નથી, કારણ કે એમને કોઈ સત્તા નથી અને પોલીસ હોતી જ નથી. ત્યારે શહેરની અંદર અને ટ્રાફિકવાળા વિસ્તારમાં નીકળવું તકલીફવાળી વસ્તુ છે. એનું ધ્યાન જો અમદાવાદ શહેર પોલીસ, ગુજરાત સરકાર રાખે તો બહુ સારી વાત છે. અને આ 10-15 દિવસ પૂરતું નહીં, કાયમ માટે રાખે તો સારી વાત છે. જય શ્રી કૃષ્ણ.